ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ. સહયોગી તૃપ્તિ અને શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે. આપ બંનેને ગુડ મોર્નિંગ. તૃપ્તિ, શરૂઆત કરીએ. આજે સિરીઝ એક્સપાયરી છે, કયા સ્ટોક્સ ફોકસમાં રહેશે? ગુડ મોર્નિંગ ચાંદની. ને નો ડાઉટ રિઝલ્ટ તો બહુ છે. આપણે જોઈ રહ્યા છે કે સિચ્યુએશન બહુ ખરાબ છે. જીઓપોલિટિકલ ટેન્શન છે, ટેરિફ ટેન્શન છે, અને હું શરૂઆત પણ નેગેટિવ ન્યૂઝથી જ કરવા જઈ રહી છું. બેડ લક છે કહી શકાય. કે ખાસ કરીને ઇન્ટરગ્લોબ એવિએશન પર આજે નજર કરશું. અહીંયા એક મોટી બ્લોક ડીલ થવાના સમાચાર આજે આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આપણે જોઈ રહ્યા છે કે રાકેશ ગંગવાલ આજે ફરી તેઓ 3.1% હિસ્સો જે છે અહીંયા વેચવા જઈ રહ્યા છે. અને ખાસ કરીને આજે જે બ્લોક ડીલ થઈ રહી છે તેમાં તેઓ 7,027 કરોડ શેર્સ જે છે તેઓ વેચવાની યોજના જે છે તે હાલમાં તેઓ બનાવી રહ્યા છે. આ બ્લોક ડીલની અગર ફ્લોર પ્રાઇસની અગર જો વાત કરશું તો તે 5,808 રૂપિયા પ્રતિ શેર છે. એટલે આ પ્રાઇસની વચ્ચે અહીંયા બ્લોક ડીલ થવાની શક્યતા જે છે આપણને જોવા મળી રહી છે. ખાસ કરીને ગઈકાલના એટલે કે આપણે કહી શકાય કે ટ્યુઝડેના જે ક્લોઝિંગ પ્રાઇસ હતા ત્યાંથી 4% ડિસ્કાઉન્ટ પર જે છે અહીંયા આપણને બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. ઓવરઓલ કંપનીની અગર જો હું રાકેશ ગંગવાલની અગર જો હું વાત કરું છું તો મે 2025માં તેમને 5.72% હિસ્સો તેમને વેચ્યો હતો. આજે તેઓ 3.1% હિસ્સો વેચવા જઈ રહ્યા છે. એટલે કે કુલ ઓવરઓલ તેઓ 8.82% હિસ્સો તેઓ અહીંયા વેચી શકે છે. અને અગર હું પ્રાઇસની વાત કરશું તો લગભગ 18,500 કરોડથી વધુનો હિસ્સો જે છે તેઓ અહીંયા વેચશે. તે સિવાય ઇન્ટરગ્લોબ એવિએશન માટે એક પોઝિટિવ સમાચાર પણ છે. એ છે કે કંપનીને એક મોટો ઓર્ડર મળ્યો છે. તેમને 50થી વધુ એરબસ માટે ને તેમને અહીંયા ઓર્ડર મળતા આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. નો ડાઉટ અગર આ કાઉન્ટરની વાત કરશો તો ઘણા સમયથી આપણને આઉટ પરફોર્મ પ્રદર્શન દેખાડી રહ્યું છે. પરંતુ આજે એક નેગેટિવ સમાચાર છે તો જોવાનું રહેશે કે માર્કેટ આને કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદ નજર કરશું આપણે અંબુજા સિમેન્ટ પર. અદાણી ગ્રુપની જ કંપની છે અંબુજા સિમેન્ટ. અને અંબુજા ગ્રુપ જે છે તે પોતાની જ એટલે અંબુજા સિમેન્ટમાં 5% હિસ્સો વેચવાના તેઓ અત્યારે યોજના બનાવી રહી છે. અને લગભગ 15,000 કરોડ રૂપિયા તેઓ જે છે તે આ 5% હિસ્સો વેચીને તેઓ એકત્ર કરવાની યોજના હાલમાં બનાવતી જોવા મળી રહી છે. અને ફંડનો જે ઉપયોગ જે છે તે ખાસ કરીને તેઓ સિમેન્ટ બિઝનેસમાં કંપનીને જે દેવું છે તેને ઘટાડવા માટે તેઓ કરવા જઈ રહી છે. આ સૂત્રો દ્વારા સમાચાર અહીંયા આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. એટલે અંબુજા સિમેન્ટ આજે કાઉન્ટર આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું ફાર્મા કંપનીમાંથી બાયોકોન પર. અહીંયા ખાસ કરીને પોઝિટિવ સમાચાર છે. કંપનીને યુએસએફડીએ પાસેથી દવા માટે અહીંયા સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. ડાયાબિટીસ જે છે તેની દવા માટે અહીંયા આપણને મંજૂરી મળતી જોવા મળી રહી છે. અને ફાર્મા કાઉન્ટર પર અગર જો ફોકસ કરશું તો ઘણા સમયથી એક દબાણમાં છે, પરંતુ આજે પોઝિટિવ સમાચાર છે તો જોવાનું રહેશે કે બાયોકોનનું રિએક્શન કેવી રીતે આવે છે. ત્યારબાદ નજર કરશું SMS ફાર્મા કંપની પર. અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. યુએસએફડીએ દ્વારા ખાસ કરીને તેમના હૈદરાબાદ યુનિટમાં અહીંયા એક તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમાંથી તેમના હૈદરાબાદ યુનિટ માટે અહીંયા ક્લીન ચીટ મળી છે. તેમને EIR પણ મળ્યો છે. અને હૈદરાબાદના સેન્ટ્રલ લેબોરેટરીઝ એનાલિસ્ટિક જે સર્વિસીસ છે તેના માટે આખી તપાસ કરવામાં આવી હતી. ખૂબ જ એક પોઝિટિવિટી અહીંયા આપણને જોવા મળી રહી છે. અને 23 થી 25 જૂન વચ્ચે અહીંયા તપાસ હાથ ધરવામાં આવી હતી. એટલે પોઝિટિવ સમાચાર અહીંયા જોવા મળી રહ્યા છે. ડોક્ટર રેડ્ડીઝ પર નજર કરશું. અહીંયા નેગેટિવ સમાચાર છે. ખાસ કરીને કંપનીને વચગાળાનો તેમને સ્ટે અહીંયા કંપની પર લગાડવામાં આવ્યો છે. તેલંગાના હાઈકોર્ટે આ સ્ટે તેમના પર લગાડ્યો છે. ખાસ કરીને ઇન્કમ ટેક્સને લઈને સંબંધિત જે છે તેમના પર એ રીઝનસર અહીંયા તેમને ટેક્સ લગાડવામાં આવતો આપણી સમક્ષ જોવા મળી રહ્યો છે. આની પહેલાં 4 એપ્રિલે કંપનીને ખાસ કરીને કારણ બતાવો નોટિસ જે છે તેમને સેક્શન 140A દ્વારા આપવામાં પણ આવ્યું હતું. પરંતુ કદાચ કોઈ પણ પ્રકારનું રિએક્શન નહોતું આવ્યું. ત્યાં કારણસર હવે અહીંયા તેમના પર એક સ્ટે લાગતો આપણને જોવા મળી રહ્યો છે. એટલે નેગેટિવ સમાચાર ડોક્ટર રેડ્ડીઝ માટે આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું TCS પર. આઉટ પરફોર્મ પ્રદર્શન કન્ટિન્યુ આ કાઉન્ટર પર જોવા મળી રહ્યું છે. અને આજની અગર જો વાત કરશું તો મેનેજમેન્ટમાં મોટા ફેરફાર આપણે સમજ થતા જોવા મળી રહ્યા છે. અમિત કપૂરની ચીફ AI અને સર્વિસીસ ટ્રાન્સફોર્મેશન ઓફિસર તરીકે અહીંયા તેમની નિયુક્તિ કરવામાં આવી છે. અમિત કપૂર ખાસ કરીને ગ્લોબલ AI યુનિટ છે તેનું નેતૃત્વ કરશે. અને તેમનો મેઇન ઉદ્દેશ્ય શું છે કે સમગ્ર વિશ્વમાં ઇનોવેશન કરવાનો છે, AI સોલ્યુશન કરવાનો છે. અને વિશ્વભરમાં કરારને લઈને જે પ્રોત્સાહન છે તેને વધારવા પર તેઓ ફોકસ આપશે. એટલે TCSનું કાઉન્ટર ફરી ફોકસમાં છે. ત્યારબાદ નજર કરશું SBI કાર્ડ પર. અહીંયા ફ્લિપકાર્ટ સાથે કંપની જે છે તેઓ અહીંયા કરાર કરવા જઈ રહી છે. જેમાં ખાસ કરીને તેઓ SBI કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ તેઓ કંપની પણ અહીંયા લોન્ચ કરશે, જે ફ્લિપકાર્ટ સાથે મળીને કરશે. અને આ કાર્ડને ખાસ કરીને અહીંયા શું આપણે બેનિફિટ મળવાના છે ગ્રાહકોને તેના પર ફોકસ કરીએ તો મિંત્રા માટે તેઓ લગભગ 7.5% સુધીના તેમને કેશબેક તેઓ આપશે. તે સિવાય ફ્લિપકાર્ટ છે અને બીજી અધર જે ક્લિયર ટિપ્સ છે જે છે તે બીજી બધી વેબસાઇટ્સ છે તેના દ્વારા અગર જો તમે જ્યારે પરચેસ કરશો ફ્લિપકાર્ટથી તો ત્યાં તમને 5% ડિસ્કાઉન્ટ તેઓ આપશે. એ ઉપરાંત બીજી અન્ય જે બ્રાન્ડ છે ત્યાંમાં પણ તમને ડિફરન્ટ તેઓ ફાયદા તેઓ આપશે. એટલે ખાસ કરીને આ કાઉન્ટર એક પોઝિટિવ
ઝોન પર અહીંયા આપણને એક સમાચાર આપતા જોવા મળી રહી છે. અને મારા રડારમાં છેલ્લું કાઉન્ટર છે એ છે સાયલ લાઈફ સાયન્સ. આપણે જોયું કે મંગળવારે એક મોટી બ્લોક ડીલ થઈ હતી અને ખાસ કરીને પ્રમોટર દ્વારા એક મોટો હિસ્સો વેચાયો હતો અને કાઉન્ટરમાં સારું એવું આપણને ડાઉનફોલ જોવા મળ્યું હતું. પરંતુ સામે બ્લોક ડીલ બાદ ત્યાં શેર્સ પરચેસના સમાચાર આપણે સમક્ષ જોવા મળ્યા છે. ગોલ્ડમન સેક્સ અને સોસાયટી જનરલે બંને ઓપન માર્કેટમાં આ હિસ્સો જે છે તેમને ખરીદ્યો છે. ગોલ્ડમન સેક્સે 1.1 મિલિયન અને સોસાયટી જનરલે 1.4 મિલિયન હિસ્સો જે છે તેમને ખરીદ્યો છે. એટલે ખાસ કરીને એક પોઝિટિવ સમાચાર અહીંયા આપણી સમક્ષ લાઈફ માટે જોવા મળી રહ્યા છે. એટલે ડેફિનેટલી આજે ઇન્ડરગ્લોબ એવિએશન, અંબુજા સિમેન્ટ, બાયોકોન, ડોક્ટર રેડ્ડીઝ જેવા કાઉન્ટર આજે રડારમાં આપણને જોવા મળી શકે છે. પરંતુ શ્રદ્ધા, તમારા તરફથી કયા કયા શેર્સ છે જેના પર ખાસ ફોકસ રાખવાનું રહેશે? જી, સૌથી પહેલાં વાત કરી એડલવાઇઝની. કંપની તરફથી સ્પષ્ટતા આવતી જોવા મળી છે. પ્રમોટર્સ દ્વારા શેર્સ વેચવા પર કંપની તરફથી સ્પષ્ટતા આપણને આવતી જોવા મળી રહી છે. કંપનીએ પ્રમોટર શેર વેચાણનો ઇનકાર કર્યો છે અને બ્લોક ડીલ કર્મચારી વેલફેર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે એવું તેમનું કહેવું છે. અને એબિકસ એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના સુનિલ સિંઘાનિયાએ શેર્સ વેચ્યા હતા. તેઓએ ઓપન માર્કેટમાં 6.43 મિલિયન શેર્સ વેચ્યા હતા. ત્યારબાદ નજર કરીએ યુનાઇટેડ બ્રુવરીઝ પર ક્ષમતા વિસ્તરણનું ના સમાચાર આવતા જોવા મળ્યા છે. કંપનીએ તેલંગાનામાં હાલની નિઝામ બ્રુવરીઝની ક્ષમતા વિસ્તાર કર્યાના સમાચાર છે. 0.4 મિલિયન હેક્ટોલીટર ક્ષમતા વધારવા માટે 90 કરોડનું કંપની રોકાણ કરશે. ત્યારબાદ વાત કરીએ એસ્કોર્ટ્સ ક્યુબોટા. કંપનીએ નવું ક્યુબોટા MU4201 ટ્રેક્ટર લોન્ચ કર્યું છે. ત્યારબાદ જોઈએ BSC લિમિટેડ. કંપનીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. આ મર્જર માટેની મંજૂરી છે. BSC ટેકનોલોજીસમાં આ મર્જર માટેની મંજૂરી મળી છે. આની અંતર્ગત BSC ઇન્વેસ્ટમેન્ટ્સ, BSC એડમિનિસ્ટ્રેશન એન્ડ સુપરવિઝનની BSC ટેકનોલોજીસ સાથે મર્જર માટેની મંજૂરી મળી છે. ત્યારબાદ ન્યૂજેન સોફ્ટવેર કંપનીને પરચેઝ ઓર્ડર મળ્યો છે. 73 કરોડનો પરચેસ ઓર્ડર મળ્યો છે. તે સ્કેનિંગ અને ડિજિટાઇઝેશન માટે આ ઓર્ડર કંપનીને મળ્યો છે. ત્યારબાદ વાત કરીએ ઓઇલ ઇન્ડિયાની. કંપનીએ જોઈન્ટ વેન્ચર કર્યા છે. ઓઇલ ઇન્ડિયાએ BPCL સાથે જોઈન્ટ વેન્ચર કર્યા છે અને આની અંતર્ગત અરુણાચલ પ્રદેશમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન્સ માટે આ જોઈન્ટ વેન્ચર કરવામાં આવ્યા છે અને આની અંતર્ગત પ્રોજેક્ટમાં CNG સ્ટેશન અને PNG સપ્લાય કંપની કરશે. ત્યારબાદ છેલ્લું કાઉન્ટર પર નજર કરીએ. AB કેપિટલ. કંપનીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. RBIએ ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર હેઠળ મંજૂરી આપી છે અને કંપનીના એક યુનિટને ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર હેઠળ મંજૂરી મળી છે. તો આ બધા જ કાઉન્ટર આજે ફોકસમાં રહી શકે છે. જી, આ બધા સ્ટોક્સ પર ફોકસ રાખીશું. તૃપ્તિ અને શ્રદ્ધા, આપનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા. તો એ સાથે જ